તારી મમ્મી શું બનાવે તારા માટે? હે સમોસા એમ તારા મળી ગઈ પેલી જો એક પછી કાચા ના લેવા મળતા. હે વિવેક ચટણી વાળા સમોસા જે આપણે ખાઈ રહ્યા છે ને થોડોક સારો છે, મસ્ત બન્યા હો. તમે તો કારીગર છો, ઓલા રસોડા રાખો આપણે બનાવવાનું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી વાજી જશે સાંજના 6:30 વાગ્યા છે અને આપણે આજે પડી ગયા હતા બીમાર, તાવ આવી ગયો હતો એટલે બ્લોગ ચાલુ નતો કર્યો. તો અત્યારે હવે અમારે રંભા મસ્ત મજાની આજ પહેલી વાર મારે ના એવું કાંઈ મારે આખો દાડો બગડ્યો ને કામે ના જવાનું ને દવાખાને ગયો ને એવું કોઈ નોક ના હોય. જમવામાં આજે મસ્ત મજાના રંભા અમારે બનાવે છે સમોસાની પ્રોસેસ ચાલુ છે. લોટ બોટ બાંધીને બધું કરે છે, તળવાના બાકી છે અને ચટણી પણ બનાવવાની છે. તો વિડીયોમાં વ્લોગ બનશે, થોડોક નાનો બનશે પણ મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે જોઈએ કે રંભા કેવી રીતના અને કેવા સમોસા બનાવશે. 1000 નથી કરાવતા, લાખ ના કરાવે અહીં 1000માં પાપડ પુલાવેલા, 1000 સબસ્ક્રાઈબર નથી કરતા. વિડીયો જોવે છે લોટ પણ સબસ્ક્રાઈબ નહીં કરતો કોઈ, એમને એમ જોઈને નીકળી જાય છે. તો ગાઈસ સપોર્ટ કરો અને ચેનલને જેટલી બને એટલી શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તો જેથી અમારે ફટાફટ, હવે તો કાંઈ નહીં, ખાલી 250 સબસ્ક્રાઈબર ખૂટે છે. 1000માં, લાખમાં તો ઘણા. અને કલાકે ગાઈસ ખાસા થવા આવ્યા છે. તો ફટાફટ વિડીયો થોડાક જુઓ, 2-5 મિનિટ વિડીયો જુઓ તો ફટાફટ અમારો ક્રાઇટેરિયા પૂરો થઈ જાય. પછી અમારે રંભા કાયમ આવી નવી નવી મસ્ત મજાની વાનગીઓ બનાવે. પણ તો સારો બનાવે ને, એટલે ઉમંગમાં બનાવે કે હવે વાંચતા વસ્તુ બનાવવા, આપણે વિડીયો બનાવવા, તમને બતાવવાનું. તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, તો તમને આગળ બતાવી દઈશું અમે કે કેવી ચટણી બનાવી છે ને કેવા સમોસા બનાવ્યા છે. 2 મિનિટ. તારી મમ્મી શું બનાવે તારા માટે? હે સમોસા એમ તારા મળી ગઈ પેલી જો એક પછી કાચા ના લેવા મળતા. હે વિવેક વિવેક તારા માટે શું બનાવે છે? સમોસા તો ખાઈશ. તો ચલો કે ફેમિલી સમોસા ખાવા હોય ને, કે સમોસા ખાવા હોય ને આવી જો. જો અમારાનું બેન આવ્યા છે, આ બાજુ દીશુ બેન છે અને આ બાજુ અમારા વિવેકભાઈ પણ સમોસા ખાશે નહીં બેટા. રંભાની પ્રોસેસ હજી ચાલુ જ છે, થોડા ઘણા રહ્યા બાકી. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે રંભાઈ સમોસા મસ્ત મજાના બને છે, 2-4 થોડાક બાકી છે. અને આ બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે, તેલ ગરમ થઈ રહ્યું છે. તો હવે ફટાફટ તેલ ગરમ થાય એટલે ધીમા તાપે ફટાફટ રંભા સમોસા તરી નાખે. ધીમે ધીમે સમોસા જમીને તરી નાખે. જો મસ્ત મજાનો મસાલો એને બનાવ્યો છે. સમોસામાં શું શું નાખ્યું તું? બટાકા, ડુંગળી, ધોણા, ડુંગળી નહીં નાસી, લસણ નાખ્યું છે ને. તો ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, છેલ્લે સુધી તમને બતાવીએ કે જેવા સમોસા બને છે. ફાઇનલી ગાઈસ જો ભાઈ મસ્ત મજાના સમોસા તરી નાખ્યા છે, બની ગયા છે. થોડા બાકી છે, આટલા બાકી છે ને બનાવી છે પૂરી. કે આજે મારે સમોસા ખાવા મેદાના, તો એને આપણે સ્પેશિયલ મેદાનનો લોટ લાવી દીધો, લાજવાબ ચટણી લાવી દીધી, ફટાફટ બનાવી. તો ખાવા માટે મહેનત એમ બનાવીને તો પછી આપણે મન ભરે કે આપણે બનાવવાનું બધી સુગંધ આયા કરે એટલે પણ મને બનાવવાનો શોખ. તો મિત્રો ફટાફટ સમોસા આપણા કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ખાવા ગયા, પછી ટેસ્ટ કરીએ કે કેવો સ્વાદ છે સમોસાનો. દેખાવામાં તો મસ્ત લાગે. જો આ છે સમોસા અને આ બનાવી છે લાજવાબ સમોસાની ચટણી, તમારા નીકળે રહે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીએ આગળ. સેવ ભૂલી ગયો ને, સેવ લાવ્યા તો મસ્ત થઈ ગયો. સમોસાની ડીશ બનાવીને ખાવાની એમને. સરસ સરસ. તો જો મિત્રો આ છે મસ્ત મજાના ચટણીવાળા સમોસા જે આપણે ખાઈ રહ્યા છે ને, થોડોક સારો છે, મસ્ત બન્યા હો. તમે તો કારીગર છો, ઓલા રસોડા રાખો આપણે બનાવવાનું.
લારી બનાવવા રાધનપુરમાં લારી મોટા બેહો બનાવવા જ પડે ને દેખાય ને કાંઈ ઘરે બરાબર કોકાળ નહીં મોટા ચટણી બનાવવા માં આપણે તો શું લારી બનાવે આપણા છોકરા જ ખાય. તો જય માતાજી મિત્રો, ફાઇનલી સાંજ પડી છે ને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ જમી લઈએ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી